હું આ સમયે બદહવાસ હાલતમાં રસ્તા પર પડી હતી. કંઈ સમજાતું નહોતું કે આ બેરહેમ દુનિયામાં ક્યાં જઈશ કે તરત જ સામેથી એક તેજ રફતાર ગાડી આવી અને તેનો હોર્ન વાગ્યો તો હું ખરાબ રીતે ધ્રુજી ગઈ અને ત્યારે જ એક શખ્સ નીચે ઉતર્યો. હું રડવા લાગી. મને લાગ્યું કે હવે આ પણ મને મારશે, પીટશે, પરંતુ ત્યારે જ તે અચાનક મારી સામે ઘૂંટણીએ બેસી ગયો અને મારી સામે માથું ઝુકાવ્યું. મેં જેવો તેનો ચહેરો જોયો તો મારા હોશ ઉડી ગયા, કારણ કે મારું નામ આરોહી છે અને હું ખૂબ જ બેફિકર અને ચંચળ છોકરી હતી, કારણ કે મારા પપ્પાએ મને લાડ પ્રેમમાં ખૂબ જ માથે ચડાવી રાખી હતી. તે મારું ખૂબ ધ્યાન રાખતા હતા. જ્યારે હું જન્મી ત્યારે મમ્મી આ દુનિયામાંથી જતી રહી હતી તો મેં મમ્મીને ક્યારેય અનુભવી જ નહોતી. બસ જે પણ હતા મારા માટે બધું જ મારા પપ્પા હતા. જ્યારે હું સ્કૂલે જતી હતી તે દરમિયાન એક ભિખારી અમારા મહોલ્લામાં આવતો હતો. સાચું કહું તો તે શકલ સુરતથી ભિખારી લાગતો જ નહોતો. પહેલા દિવસે જ્યારે તે આવ્યો તો મેં તેને ખાવાનું ખવડાવ્યું અને પછી તે લગભગ દરરોજ આવવા લાગ્યો. એક દિવસ મેં તેને કહ્યું કે તું કોઈ કામ કેમ નથી કરતો? તો તે કહેવા લાગ્યો કે હું કામ શોધવાની ખૂબ કોશિશ કરું છું પણ મને ક્યાંય કામ મળતું જ નથી અને મને ભણવા લખવાનો ખૂબ શોખ છે તો હું બાકીનો સમય મારા અભ્યાસ પર ધ્યાન આપું છું. પણ જ્યારે ભૂખ લાગે છે તો હું આ રીતે ભીખ માંગીને મારું પેટ ભરું છું. મેં તેને પૂછ્યું તો તું સ્કૂલે જાય છે? તે બોલ્યો હા, હું સરકારી સ્કૂલમાં ભણી રહ્યો છું. પપ્પા તો સ્કૂલે જવાની ના પાડે છે પણ તો પણ હું જાઉં છું કારણ કે મારું સપનું છે કે હું મારા પગ પર ઊભો થઈ જાઉં. તે છોકરો મારાથી ઉંમરમાં 2-3 વર્ષ મોટો હતો. મેં તેને પૂછ્યું અને તારા ઘરમાં કોઈ નથી શું? તો તેની આંખોમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગ્યો કે માં તો કફની બીમારીને કારણે મરી ગઈ અને જે પપ્પા છે તે ખૂબ દારૂ પીવે છે. તેમને મારી ભૂખ તરસથી કોઈ મતલબ જ નથી. તેમને બસ માત્ર પોતાના દારૂથી મતલબ છે. તે જે પણ પૈસા કમાય છે પૂરેપૂરા પૈસા માત્ર દારૂમાં જ ઉડાવી દે છે. મારા ખાવા માટે કંઈ પણ લાવતા નથી. તેની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે માના ન હોવાનું દુઃખ હું ખૂબ સારી રીતે સમજી શકતી હતી. તે દિવસ પછી મેં તેને કહ્યું કે ઠીક છે, તું ચિંતા ન કર, તું મારા ઘરે રોજ આવી જા કરજે, હું તને ખાવાનું ખવડાવી દઈશ. તેણે મને પોતાનું નામ દેવ જણાવ્યું. હવે જ્યારે પણ તે આવતો તો હું તેને કંઈક ને કંઈક જરૂર ખવડાવતી અને ક્યારેક ક્યારેક તેની સાથે વાતો પણ કરતી. તેની વાતો ખૂબ જ સમજદારીથી ભરેલી રહેતી હતી. એક દિવસ જ્યારે હું તેને ખાવાનું ખવડાવી રહી હતી ત્યારે જ મારા મોટા ભૈયા ત્યાં આવી ગયા અને તે પૂછવા લાગ્યા, આ છોકરો કોણ છે જેની સાથે તું વાતો કરી રહી છે અને તેને ખાવાનું પણ આપી રહી છે? ભૈયાએ મારી પૂરી વાત સાંભળી પણ નહીં અને તે છોકરાને ત્યાંથી ભગાડી દીધો. અહીંયા સુધી કે તેને થપ્પડ પણ માર્યો અને કહ્યું કે ફરીવાર જો આ મહોલ્લામાં કે મારા ઘરની સામે દેખાયો તો હું તને પોલીસના હવાલે કરી દઈશ. મેં ભૈયાને સમજાવવાની કોશિશ કરી કે તે મારી વાત તો સાંભળે, પણ તેમણે કંઈ પણ સાંભળ્યું નહીં અને તે મને ખેંચીને પપ્પાની સામે લઈ ગયા અને બોલ્યા, ખબર છે તમને, આ કોઈ અજાણ્યા છોકરા સાથે બહાર બેઠી હતી અને વાતો કરી રહી હતી. આ સાંભળીને હું રડવા લાગી. મેં પપ્પાને બધું જ જણાવી દીધું. મેં કહ્યું કે તે ભીખ માંગે છે, હું બસ તેને ખાવાનું આપી રહી હતી. પપ્પા બોલ્યા, બેટા, હું માનું છું કે તારું મન સાફ છે પણ લોકોની નિયતો કોઈ ભરોસો નથી, એટલે ફરીવાર ક્યારે આવું ન કરતી. મેં પણ તેમને કહ્યું, ઠીક છે, હું આવું નહીં કરું. પણ સાચું કહું તો દેવ સિવાય મારો કોઈ મિત્ર નહોતો. હું તેને મનોમન સારો મિત્ર માની ચૂકી હતી. થોડા દિવસો સુધી તો મને તેની યાદ ખૂબ આવી, પણ પછી ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને હું મારી જ વસ્તુઓમાં મગ્ન થતી ગઈ અને તેને ભૂલી ગઈ. મારો ભાઈ મારાથી 5-6 વર્ષ મોટો હતો. તેના લગ્ન થયા અને ભાભી ઘરે આવી ગઈ. ભાભીનો મિજાજ એવો હતો કે તે વધારે બોલતી નહોતી, પણ અમને લોકોને તેનાથી કોઈ તકલીફ નહોતી. શરૂઆતમાં થોડા મહિના તો ભાભી સારી રીતે રહી, જેમ બાકી ઘરોમાં વહુઓ રહે છે, પણ ત્યારબાદ તે દરેક કામથી પીછો છોડાવવા લાગી. ક્યારેક તે કોઈ બહાનું બનાવતી તો ક્યારેક જાણી જોઈને ખાવામાં મીઠું કે મરચું વધારે કરી દેતી, કારણ કે તે વારંવાર આ વાતોને ઉઠાવતી રહેતી હતી કે હું પણ હવે મોટી થઈ ગઈ છું અને એટલા માટે ઘરનું બધું કામ મારે કરવું જોઈએ. જો કે ભાભી જે પણ કામ છોડી દેતી હતી તે બધું હું કરતી હતી. પપ્પા મને કહેતા પણ હતા કે તારાથી આ પહેલાં તો ઘરમાં કામ નથી કરાવ્યું, એટલે મને સારું નથી લાગતું જ્યારે તું આ રીતે કામ કરે છે. મેં પપ્પાને સમજાવ્યું કે ભાભી પણ તો મારી જેમ કોઈના ઘરની દીકરી છે, તે પણ તો અહીંયા આવીને કામ કરી રહી છે ને? પપ્પા બોલ્યા કે હા, માનું છું, પણ આ તેનું સાસરું છે. કાલે તું પણ જ્યારે તારા સસરે જઈશ તો તું પણ ત્યાં તારી ભાભીની જેમ જ કામ કરીશ, પણ ઓછામાં ઓછું જ્યાં સુધી તું દીકરી બનીને આ ઘરમાં છે, હું ઈચ્છું છું કે તું વધારેમાં વધારે આરામ કર. ત્યારબાદ તો એમ પણ તારે આખી જિંદગી તારા સસરામાં કામ કરવું જ પડશે અને પછી આગળ જો તારી ભાભી તારા ભાઈ સાથે અલગ રહેવા લાગી ત્યારે શું તે કામ નહીં કરે? અને પછી ઘરમાં અમે લોકો જ કેટલા છીએ? અમે માત્ર 4 લોકો છીએ. ઉપરથી કપડાં અને વાસણ ધોવા માટે તો નોકરાની રાખેલી છે. ઝાડુ પોતું તો તું જ કરે છે, માત્ર ખાવાનું બનાવવાનું કામ હોય છે, પણ તે પણ તેને નથી કરવું. હું આજે જ સાગર સાથે આ વિશે વાત કરીશ. મારા ભાઈનું નામ સાગર હતું, પણ જ્યારે પપ્પાએ ભૈયા સાથે આ વિશે વાત કરી તો પછી ઝઘડો થવા લાગ્યો.
અને પછી તો દરરોજ અમારા ઘરનું વાતાવરણ જ એવું થઈ ગયું. દરેક વખતે એક અજીબ તણાવ રહેતો હતો. કોઈ પણ કામ હોય તો તેમાં કલેશ જ અનુભવાતો હતો. હું અવારનવાર ચૂપચાપ આ બધું જોતી રહેતી. એક દિવસ મેં ભાભીને ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળી. તે કોઈની સાથે મારી બુરાઈઓ કરી રહી હતી અને કહી રહી હતી કે આ લોકો મારી સાથે જે કરી રહ્યા છે ને, તમે જોજો તેમની સાથે પણ આ જ થશે. તેમનું કરેલું તેમની આગળ આવશે. હું વિચારી રહી હતી કે ભલા અમે ભાભી સાથે એવું શું કરી દીધું હતું. તે જેમ રહેવા માંગતી હતી તેમ જ રહી હતી. દરેક વખતે સૌથી વધારે લડાઈ ઝઘડો તે જ કરતી હતી. તેમ છતાં તેમના દિલમાં અમારા માટે ન જાણે કેવી કડવાશ હતી. મારું મન તો કર્યું કે હું ભાભી સાથે આ વિશે વાત કરું, પણ તો પણ મેં તેમને કંઈ ન કહ્યું. હું ચૂપચાપ મારા કામમાં લાગી રહી. પપ્પા પણ આજકાલ બીમાર રહેતા હતા. તેમની તબિયત અવારનવાર ખરાબ થઈ જતી હતી અને જેની કમજોરી સ્પષ્ટ તેમના ચહેરા પર દેખાતી હતી. આ જ કારણોસર તે મારા લગ્ન વિશે વિચારવા લાગ્યા હતા, કારણ કે તેમને સારી રીતે ખબર હતી કે જો તેમને કંઈ થઈ ગયું તો પછી આ ઘરમાં કોઈ પણ એવું નથી જે મારું ધ્યાન રાખે. એટલા માટે તેમણે પછી પ્રોપર્ટીને લઈને પણ વાત છેડી. પપ્પા કહેવા લાગ્યા કે દીકરીઓને અવારનવાર વધારે ભાગ નથી મળતો, પણ હું દીકરા અને દીકરી બંનેને જાયદાદનો બરાબર ભાગ આપીશ. આ વાત સાંભળીને જ ભૈયાએ બખેડો ઊભો કરી દીધો. તે કહેવા લાગ્યા કે સમાજમાં આવું આજ સુધી ક્યારેય થતું આવ્યું નથી. મારા પપ્પાએ કહ્યું કે સમાજમાં શું થાય છે અને શું નહીં, મને તેનાથી કોઈ લેવા દેવા નથી, પણ હું મારી દીકરીની જિંદગીને મુશ્કેલ કરીને નહીં જાઉં. એટલા માટે બધું અડધું અડધું થશે. ભૈયાને ખબર હતી કે તે પપ્પાની વિરુદ્ધ જઈ શકે તેમ નથી, એટલે ચૂપ થઈ ગયા. પણ તેમની આ ચૂપકીથી આવનારા તોફાન પહેલાંની શાંતિ હતી. જાયદાદનું વિભાજન થઈ ગયું અને બધું અડધું અડધું થઈ ગયું. હવે પપ્પા મારા માટે સંબંધની શોધ કરવા લાગ્યા, કારણ કે મારું ગ્રેજ્યુએશન પણ પૂર્ણ થઈ ચૂક્યું હતું. પછી પપ્પાને એક સારો છોકરો મળી ગયો. પણ જે વખતે મારા લગ્નની વાત ચાલી રહી હતી તે વખતે મારા થનારા સાસરીવાળાઓને એક વાત જણાવીને પપ્પાએ ભૂલ કરી દીધી હતી. તે હતી પ્રોપર્ટીવાળી વાત. તેમણે પહેલાં જ જણાવી દીધું હતું કે હું અડધી પ્રોપર્ટીની માલકીન છું. આનાથી ઘરમાં એક અજીબ દબાણવાળું વાતાવરણ બની ગયું. પપ્પા દરેક વખતે ચૂપચાપ રહેતા હતા અને ભૈયા ભાભી પણ ઉખડેલા રહેતા હતા. પહેલાં મને લાગ્યું કે કદાચ કોઈ બીજી વાત હશે, પણ પછી ખબર પડી કે આ જ મુદ્દા પર તેમની વચ્ચે લડાઈ થઈ રહી હતી. ભાભી કહી રહી હતી કે આરોહી લગ્ન કરીને જશે તો અડધી પ્રોપર્ટી પણ લઈને જશે. આ તમારા પપ્પાએ બિલકુલ સારું નથી કર્યું. પણ અહીંયા પપ્પાએ કોઈ ધ્યાન ન આપ્યું. ઘરે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ચારે તરફ અજીબ ઘોંઘાટ હતો. કપડાં, લગ્નમાં અપાતા દહેજની લાંબી લિસ્ટ, સગા સંબંધીઓની આવન જાવન, બધું જ થઈ રહ્યું હતું. પપ્પાએ મને ભાગ પણ આપ્યો હતો અને દહેજમાં ઘણો બધો સામાન પણ. આના પર ભૈયાએ કહ્યું કે છોકરીઓનું દહેજ હોય છે અને દીકરાઓનો ભાગ હોય છે. તમે તેને ભાગ પણ આપી દીધો અને હવે આટલો બધો દહેજ પણ આપી રહ્યા છો. પપ્પાએ ધીમેથી કહ્યું કે જો મારો બસ ચાલે તો હું મારી દીકરીને મારા જીવનના એક એક શ્વાસ પણ આપી દઉં. તે મને એટલી વહાલી છે. આટલું સાંભળીને ભૈયા ચૂપ થઈ ગયા. પણ તે વખતે હું ખુશ હતી. પણ મને નહોતી ખબર કે પપ્પાનો આ પ્રેમ મારા માટે ભાઈની નફરત પેદા કરી દેશે. આના પછી મારા લગ્ન સુમિત સાથે થઈ ગયા. શરૂઆતમાં તેમનો વ્યવહાર મારી સાથે સારો હતો, પણ જેમ જેમ દિવસો વીત્યા તે લોકોનો અંદાજ બદલાવા લાગ્યો. મને સમજાવવા લાગ્યું હતું કે તેમણે આ લગ્ન માત્ર એટલા માટે કર્યા હતા કારણ કે મારા નામે કેટલીક જમીન હતી. મારી સાસુ એક દિવસ વાતોમાં બોલી, તે સાંભળ્યું છે, તારી પાસે તો ખૂબ પૈસા છે, 2 દુકાનો પણ છે તારા નામે જે મેઇન માર્કેટમાં છે. એવું કર, એક દુકાન વેચી દે, જેનાથી અમે લોકો એક સારું ઘર અને ગાડી ખરીદી લઈશું. મેં તે વખતે તેમને કંઈ ન કહ્યું, ચૂપ રહી. પણ જ્યારે મેં આ વિશે પપ્પા સાથે વાત કરી તો તેમણે મને સખત અંદાજમાં કહ્યું કે આવું ક્યારેય કંઈ ન કરતી, ક્યારેય કોઈને કંઈ પણ આપવાનું વિચારવું પણ નહીં, અને ન તો ક્યારેય કોઈ પણ કાગળ પર વાંચ્યા વગર સહી કરવી. મેં બિલકુલ એવું જ કર્યું. આ વાતને મેં વધારે મહત્વ ન આપ્યું, પણ પછી ધીમે ધીમે મને કેટલીક અજીબ વસ્તુઓનો અહેસાસ થવા લાગ્યો. સાચું કહું તો મેં પહેલાં આ બધી વસ્તુઓ પર ક્યારેય ધ્યાન નહોતું આપ્યું, પણ હવે કેટલીક એવી વસ્તુઓ થઈ રહી હતી જેમણે મારું ધ્યાન આ તરફ ખેંચ્યું જ્યાં મારા લગ્ન થયા હતા. હકીકતમાં મારી ભાભી પણ તે જ માહોલની રહેવાવાળી હતી અને આ જ કારણોસર તે લોકો એકબીજાને જાણતા પણ હતા. દરેક ઘરની ખબર બીજા ઘર સુધી પહોંચતી હતી. જ્યારે ભૈયા ભાભીના લગ્ન થયા હતા તો સુમિતના ઘરના લોકો પણ તે લગ્નમાં સામેલ થયા હતા. પણ તે વખતે તે લગ્નમાં સુમિત નહીં, માત્ર તેની મમ્મી આવી હતી. તે કયા નાતે આવી હતી તે મને નથી ખબર, પણ હા, મેં તેમને એક નજર જરૂર જોયા હતા. અને આ પણ હતું કે ભૈયા ભાભીના લગ્નને કેટલાક વર્ષો વીતી ગયા હતા, એટલે મારું ધ્યાન આ તરફ વધારે ગયું જ નહોતું. પણ જ્યારે આટલા સમય પછી હાલાતોએ એક નવો વળાંક લીધો ત્યારે મારા મગજમાં આ વાત પાછી ફરી. જેમ કોઈ જૂની તસવીર અચાનક આંખો સામે આવીને સચ્ચાઈને હલાવીને મૂકી દે. કારણ કે મેં મારા પતિને છુપાઈને કોઈ છોકરી સાથે ફોન પર વાતો કરતા સાંભળ્યો હતો. શરૂઆતમાં મેં આ બધી વસ્તુઓને નજરઅંદાજ કરી. વિચાર્યું કે કદાચ મને ગેરસમજ થઈ છે, હું વિના કારણ શક કરી રહી છું. પણ મને નહોતી ખબર કે હું જે જૂઠી દિવાલ ઊભી કરી રહી છું તેની પાછળની સચ્ચાઈ ખૂબ જ ભયંકર છે, જેની હું સપનામાં પણ કલ્પના કરી શકતી નહોતી. અને પછી તે ક્ષણ આવી જેણે મારી પૂરી દુનિયા હલાવી દીધી.
તે રાત્રે હું સૂઈ રહી હતી કે અચાનક બાથરૂમ જવાની જરૂરિયાત અનુભવાઈ. હું ઉઠીને જ્યારે બાથરૂમ તરફ આગળ વધી તો મને અંદરથી કેટલાક ધીમા ધીમા અવાજો આવ્યા. ત્યારે મારી ઊંઘ થોડીક વધુ ખુલી અને મેં પથારી પર ધ્યાન આપ્યું તો સુમિત ત્યાં નહોતો. હું સમજી ગઈ કે તે જ બાથરૂમની અંદર છે. મેં કાન લગાવીને સાંભળ્યું તો તે કહી રહ્યો હતો, મારી જાન, તું બિલકુલ પણ ચિંતા ન કર. તું ત્યાંથી બધો માલ ભેગો કર અને હું અહીંયાથી તેનો બધો માલ ભેગો કરું છું. પછી અમે લોકો મળીને આપણી એક અલગ એસો આરામની સુંદર દુનિયા વસાવીશું. આ સાંભળીને મારું મગજ જાણે સૂનું પડી ગયું. હું ઘણીવાર સુધી સમજી ન શકી કે તે કહેવા શું માગે છે, પણ મારા અંદર બેચેની વધવા લાગી. હું તરત જ દોડીને પાછી પથારી પર સૂઈ ગઈ અને વિચારવા લાગી કે આ બધું શું છે. પછી ધીમે ધીમે બધી વાતો જોડાતી ગઈ, વાતો મળતી ગઈ અને પૂરી સચ્ચાઈ સાફ થતી ગઈ. અને પછી મારી સામે તે સચ્ચાઈ આવી જેણે મારા પગ નીચેથી જમીન ખસેડી દીધી. તે સ્ત્રી જેની સાથે મારા પતિનો ચક્કર ચાલી રહ્યો હતો કોઈ બીજી નહીં પણ મારી ભાભી હતી. હવે મને પહેલાંની બધી વાતો અને તે બધા ઈશારાઓ યાદ આવવા લાગ્યા. જ્યારે પણ ભાભી મને મળવા આવતી હતી તો તે કેમ એટલી ખુશ થતી હતી, અને ઘણીવાર જ્યારે મને ઘરે બોલાવતી હતી તો હંમેશા સુમિતને સાથે લાવવાનું કેમ કહેતી હતી. આ બધી વસ્તુઓ સમજાવવા લાગી હતી. અને હવે આખરે મને સમજાયું હતું કે સુમિત ભાભીને એ કહી રહ્યો હતો કે તું સાગરની પ્રોપર્ટીનો બધો માલ ભેગો કર અને અહીંયા હું મારી પત્નીની પૂરી પ્રોપર્ટી ભેગી કરી રહ્યો છું. પછી અમે બંને મળીને આપણી દુનિયા વસાવીશું. આ માત્ર એક ધોકો નહોતો પણ એક પ્લાન હતો જે બે ઘરોને એકસાથે તોડવા માટે બનાવવામાં આવ્યો હતો. એક તરફ મારા પતિની કડવી સચ્ચાઈ હતી અને બીજી તરફ મારા પોતાના ભાઈનું ઘર હતું. મને સમજાતું નહોતું કે હું શું કરું, કોને બચાવવું અને કયા સવાલનો જવાબ શોધું. ઘણા દિવસો આજ મૂંઝવણમાં વીતી ગયા અને પછી જ્યારે મેં જેમ તેમ કરીને પોતાને હિંમત આપીને આ વસ્તુ માટે તૈયાર કરી કે હું ભૈયા સાથે આ વિશે વાત કરીશ, તો એક બીજો દુઃખોનો પહાડ મારા પર તૂટી પડ્યો. મારા પપ્પા આ દુનિયામાંથી ચાલ્યા ગયા. મારું તો દિલ જ તૂટી ગયું હતું, કારણ કે પપ્પા જ એકમાત્ર તે માણસ હતા જે આ દુનિયામાં મારો સૌથી મોટો સહારો હતા, જેમના પ્રેમે મને સુરક્ષિત રાખી હતી. હું ઘરે પહોંચી તો ત્યાં બધા લોકો ભેગા થઈ રહ્યા હતા. ઘરમાં રડવાના અવાજો હતા, સગા સંબંધીઓ આવી જઈ રહ્યા હતા અને મહોલ્લામાં સન્નાટો હતો. પપ્પાની તબિયત તો પહેલાંથી જ ઠીક નહોતી રહેતી. તે કમજોર પણ હતા અને બીમાર પણ હતા, પણ તેમનું આમ ચાલ્યા જવું મને વિશ્વાસ જ નહોતો થતો. છેલ્લી ઘડીએ તેમના ચહેરા પર એક શાંતિ હતી જે જોનારાઓને અહેસાસ કરાવી રહી હતી કે કદાચ તે શાંતિની સફર પર જ ગયા છે. પણ મારા અંદર જે ખાલીપણું હતું તે ભલા હું કોને કહેતી. હું ઘણીવાર સુધી પપ્પાની પાસે બેસી રહી, તેમને ધરાઈને જોતી રહી, વારંવાર પોતાને આશા આપતી કે ક્યાંક કદાચ મારા પપ્પા એકવાર આંખો ખોલી દે. પણ એવું કંઈ ન થયું. સમય પસાર થતો રહ્યો, લોકો આવતા જતા રહ્યા, પણ મારા માટે સમય રોકાઈ ગયો હતો. તે વખતે મને સમજાયું કે કેટલાક જખમ એવા હોય છે જે કોઈને દેખાતા નથી પણ માણસને અંદરથી ખતમ કરી રહ્યા હોય છે. હું ક્યારેક રડતી, ક્યારેક ચૂપ થઈ જતી, ક્યારેક દુઃખ સાથે વાતો કરતી અને ક્યારેક ઘણીવાર સુધી એક જ જગ્યાએ બેસી રહેતી. જ્યારે હું મારા દુઃખમાંથી થોડી બહાર આવી ત્યારે મારા મગજમાં ફરીથી સુમિત અને ભાભીના સંબંધની વાત આવવા લાગી. તે વાતો, તે અવાજો, તે બધી વસ્તુઓ કાંટાની જેમ મારા અંદર ખૂંચી રહી હતી. મેં પોતાને સમજાવવાની કોશિશ કરી કે હવે કદાચ આ બધું ખતમ થઈ જશે, પણ એવું નહોતું. આ માત્ર મારી ગેરસમજ હતી. પણ તો પણ હું રાહ જોઈ રહી હતી, પણ આ રાહ ક્યારે ખતમ ન થઈ. પણ હવે તો સુમિતનું મારાથી અંતર વધતું ગયું. તે મને કોઈ મતલબ જ નહોતો આપતો. પણ તો પણ મેં આ આશામાં એક વર્ષનો વધુ સમય વિતાવી દીધો. પણ અમારા સંબંધમાં માત્ર લાલચ હતો, પ્રેમ નહીં. અને એટલે જ આખરે એક દિવસ હારીને મેં નિર્ણય કર્યો કે હું ભૈયા સાથે વાત કરીશ, કારણ કે તે જ હતો જેને હું બધું કહી શકતી હતી. મને આશા હતી કે તે મારી વાત સાંભળશે, સમજશે અને કદાચ કોઈ રસ્તો કાઢશે. જ્યારે હું તેના ઘરે પહોંચી તો દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. મારા મગજમાં હજારો સવાલો હતા. જ્યારે હું અંદર પહોંચી તો જોયું કે તે પહેલાંથી જ કોઈ વાતને લઈને પરેશાન હતો. મેં ધીમેથી કહ્યું, ભૈયા, મારે તમારી સાથે વાત કરવી છે. તેણે મારી તરફ જોયું. તેની નજરમાં ન જાણે કઈ વાતને લઈને ગુસ્સો હતો. તે તરત બોલ્યો, જુઓ, પપ્પા તો આ દુનિયામાંથી ચાલ્યા ગયા, જે તમારા માટે બધું કરતા રહ્યા. હવે મારાથી બીજી કોઈ આશા ન રાખતી. તેની આ વાતથી મને અંદર સુધી હલાવી દીધી. તો પણ મેં પોતાને સંભાળી અને કહ્યું કે તમે ખોટું સમજી રહ્યા છો. હું તમારી પાસે કોઈ બીજી વાત માટે અહીંયા નથી આવી. એકવાર મારી વાત તો સાંભળો. મારે હકીકતમાં ભાભી વિશે વાત કરવી છે. તેને તરત મારી વાત કાપી અને બોલ્યો, શું વાત કરવી છે તારે તેના વિશે? અને તું તેની પાછળ કેમ પડી રહે છે? તેના સિવાય મારું બીજું કોઈ નથી. તેના આ શબ્દો મારા દિલ પર ચોંટની જેમ લાગ્યા. મેં અનુભવ્યું કે તે તો બસ પોતાના જ ખિયાલોની દુનિયામાં ખોવાઈ ચૂક્યો છે. તેને સચ્ચાઈ દેખાતી જ નથી. તો પણ મેં કોશિશ કરી કે હું તેને સમજાવું, પણ તે કંઈ સાંભળવા તૈયાર જ નહોતો. હું વિચારવા લાગી કે ભૈયાને ભાભી પર કેટલો ભરોસો છે અને તે ઉલટું શું કરી રહી છે. મારી સાથે તે ખરાબ કરી જ રહી હતી. માન્યું કે મારા લગ્નને હજુ માત્ર 2.5 વર્ષ જ થયા હતા, પણ ભૈયા અને ભાભીના લગ્નને તો તેનાથી પણ વધારે સમય થઈ ચૂક્યો હતો. તો પણ ભાભીને જરા પણ ખ્યાલ નહોતો કે તે આવું કેવી રીતે કરી શકતી હતી. જ્યારે ભૈયાએ મારી કોઈ વાત ન સાંભળી તો હું નિરાશ થઈને પાછી આવી ગઈ.
મારા અંદર દુઃખ પણ હતું અને ગુસ્સો પણ, જે અંદર જ અંદર મને બાળી રહ્યો હતો. અને પછી આખરે સુમિતની દરરોજની હકીકતોને સહન કરતાં કરતાં મારો ધીરજ ખૂટી ગયો અને હું એક દિવસ ગુસ્સામાં તેને કહી બેઠી કે મને તારા વિશે બધું ખબર છે કે તું શું કરી રહ્યો છે. પહેલાં તો તેને વિશ્વાસ જ ન થયો કે મને બધું ખબર છે, પણ જ્યારે મેં તેને સ્પષ્ટ કહી દીધું તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને અચાનક તેની આંખોમાં એક અજીબ શક્તિ આવી ગઈ. તેણે મારા પર હાથ ઉઠાવી દીધો. તે ક્ષણ મારા માટે ખૂબ ખરાબ હતી. હું આશ્ચર્યચકિત ઊભી રહી ગઈ. એવું લાગ્યું જાણે મારામાં જીવ જ ન બચ્યો. તે ગુસ્સામાં બૂમ પાડીને બોલ્યો, મારું જે દિલ કરશે તે હું કરીશ અને તું મારું કંઈ બગાડી નહીં શકે. અને હા, જો તે મારા રસ્તામાં આવવાની કોશિશ કરી તો હું તને હટાવવા માટે કંઈ પણ કરી શકું છું. તેના શબ્દોમાં સ્પષ્ટ ધમકી હતી. સુમિતે કહ્યું, મેં તારી સાથે આટલા માટે લગ્ન કર્યા હતા જેથી હું તને રસ્તામાંથી હટાવીને પછી તારી પૂરી પ્રોપર્ટી કબજો કરીને મારી પસંદની સ્ત્રી સાથે લગ્ન કરી લઉં, જે બીજી કોઈ નહીં તારી ભાભી જ છે. આ સાંભળીને મારા અંદર બધું તૂટી ગયું. હવે મને પૂરો ભરોસો થઈ ગયો કે હું જે પોતાને ખોટી દિલાસો આપી રહી હતી તે ખરેખર અસલી સચ્ચાઈ હતી. મેં તેને કહ્યું કે તને ભગવાનનો કોઈ પણ ડર નથી. તે તો હસવા લાગ્યો, બોલ્યો, હા, મારું કોઈ કંઈ બગાડી નહીં શકે. હું વિચારવા લાગી કે માણસ આટલો આંધળો કેવી રીતે હોઈ શકે કે તે પોતાનું જ ઘર બરબાદ કરે. તે દિવસે તે ગુસ્સામાં ઘરની બહાર નીકળ્યો અને જતાં જતાં બોલ્યો કે હું થોડી વારમાં પાછો આવીશ અને તારે તે બધા કાગળો પર સહી કરવી પડશે જેમાં લખ્યું હશે કે તું તારી પ્રોપર્ટી મારા નામે કરી રહી છે. અને જો તે એવું ન કર્યું ત્યારે હું તને જણાવીશ કે હું કોણ છું અને તારી સાથે શું શું કરી શકું છું. તેની આ વાત સાંભળીને હું પહેલીવાર ખૂબ ડરી ગઈ. તે જ્યારે જતો રહ્યો તો મેં દરવાજો બંધ કરી લીધો અને ધ્રુજતા હાથે ભગવાન સામે આંસુ વહાવતા પ્રાર્થના કરવા લાગી. હું ભગવાન પાસે મદદ માંગી રહી હતી કારણ કે મને એ તો નહોતી ખબર કે આગળ શું થશે, પણ એ ખબર હતી કે મારી પાસે હવે બીજે ક્યાંય જવાનો કોઈ રસ્તો નથી કારણ કે ભૈયાને પણ મારાથી કોઈ મતલબ નહોતો. તો હું ભલા કોની પાસે મદદ માંગતી? આ સમયે હું બિલકુલ એકલી હતી અને મારા માટે આ એક ખૂબ મોટી પરીક્ષા હતી. હું હવે આનાથી વધારે કંઈ સહન કરી શકતી નહોતી. હું ભગવાન પાસે બધું ઠીક કરી દેવાની ભીખ માંગી રહી હતી, પણ તે થયું જેના વિશે હું સપનામાં પણ કલ્પના કરી શકતી નહોતી. સાંજ સુધીમાં ખબર આવી કે સુમિત એક અકસ્માતનો શિકાર થઈ ગયો છે. રસ્તામાં જ તેણે દમ તોડી દીધો. આ ખબરે મારી પૂરી જિંદગીને બદલી નાખી. ઘરમાં મોતનો સન્નાટો ફેલાયેલો હતો, જેમાં અવાજો તો હોય છે પણ સાંભળનારું કોઈ નથી. મારી સાસુના ચહેરા પર તો શરૂઆતથી જ મારા માટે કોઈ ખાસ લગાવ નહોતો અને હવે તો તેમના અંદર મારા માટે નફરત પણ સામેલ થઈ ગઈ. તે પોતાના દીકરાના આમ અચાનક મરી જવા માટે મને જ જવાબદાર સમજવા લાગી. તે મારા નસીબને કોસવા લાગી અને દરેક આરોપ મારા ખભા પર નાખવા લાગી. ઘર તેજ હતું, દિવાલો તેજ હતી, પણ મારા માટે બધું બદલાઈ ગયું હતું. દરેક વસ્તુ મને હવે ડરાવવા લાગી હતી. એવું લાગતું હતું જાણે હું કોઈ બીજી જ દુનિયામાં છું જ્યાં મારું કોઈ નથી અને ન મારા માટે કોઈ જગ્યા છે. તે હવે દરરોજ મને એટલી પરેશાન કરતી કે મારું તે ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. તેમની વાતોમાં કડવાશ વધતી જતી હતી. તે દરેક વખતે મને એ જ કહેતી કે હવે આ ઘરમાં તારું શું છે? તું મારો દીકરો તો ખાઈ ગઈ, તો હવે તું અહીંયા કેમ બેઠી છે? એવું લાગતું હતું જાણે હું ઘરની વહુ નહીં પણ કોઈ અજાણી વ્યક્તિ છું જેનો આ ઘર સાથે ક્યારેય કોઈ સંબંધ જ ન રહ્યો. મેં ઘણી રાતો જાગીને વિતાવી. દિલમાં અજીબ મૂંઝવણ થતી. ન તો આગળ ભવિષ્યનું કંઈ ખબર હતી, ન પાછળનો કોઈ સહારો હતો. માત્ર એક ખાલીપણું હતું જે વધતું જ જઈ રહ્યું હતું. હું પોતે પણ નહોતી ઈચ્છતી કે હું તે માણસની વિધવા બનીને મારી પૂરી જિંદગી ખરાબ કરું જેણે ક્યારેય મારી સાથે વફાદારી પણ ન નિભાવી. જો તે મારી સાથે વફાદાર હોત તો કદાચ હું ખુશી ખુશી પૂરી જિંદગી તેની વિધવા બનીને પસાર કરી દેતી, પણ હવે મારા દિલમાં તેના માટે કોઈ જગ્યા નહોતી. પણ મને સમજાયું નહીં કે હું શું કરું. અને પછી એક દિવસ મારી સાસુએ મારા પર જુલમની દરેક હદ પાર કરી દીધી અને પછી આખરે હું પરેશાન થઈને ભાઈના ઘરે પાછી આવી ગઈ. મને આશા હતી કદાચ ભાઈને મારા પર દયા આવશે અને તે બધું ભૂલીને મને અપનાવી લેશે, અને થયું પણ એ જ. જ્યારે હું ઘરે પહોંચી તો તેણે મારા માથા પર હાથ મૂક્યો અને મને રહેવા દીધી. હું થોડી નિશ્ચિત થઈ ગઈ કે ઓછામાં ઓછું મને માથા પર છત તો મળી, પણ ન જાણે કેમ તે મારી સાથે વધારે વાત નહોતો કરી રહ્યો. પણ તેણે મને સહારો આપવા પાછળ જે હેતુ હતો તે થોડા જ વખતમાં ખુલી ગયો. તેણે ભાભીને સ્પષ્ટ કહી દીધું કે તે મારી સાથે જેવો વ્યવહાર કરવા માગે આરામથી કરી શકે છે. તેનો અંદાજ મને ત્યારે થવા લાગ્યો જ્યારે હાલાતોએ પોતાના અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. પહેલાં ભાભી થોડું ઘણું જે મારી સાથે નરમાઈથી વાત કરતી હતી તે પણ હવે ખતમ થઈ ગયું. ભાભીએ ઘરની નોકરાણીની રજા આપી દીધી અને મને સ્પષ્ટ કહી દીધું કે હવે ઘરનું પૂરું કામ મારે જ કરવું પડશે. જ્યારે કે મારા ઘરમાં શરૂઆતથી નોકરાણી હતી, જ્યારે ભાઈના લગ્ન નહોતા થયા ત્યારે પણ અને લગ્ન પછી પણ હવે જ્યારે હું વિધવા થઈને આ ઘરમાં આવી તો ભાભીએ નોકરાણીને કાઢી મૂકી અને પછી હું ખુદના જ ઘરમાં પોતાના નોકરાણી બનતા જોવા લાગી. તે ઘર જ્યાં હું એક રાજકુમારીની જેમ ઉછરી હતી, આજે ત્યાં મારી કોઈ ઇજ્જત નહોતી. માત્ર એક કામ કરવાવાળી છોકરીની જ મારી હેસિયત રહી ગઈ હતી.
ભાભી મારી પાસે માત્ર કામ જ નહોતી કરાવતી, પણ તે દરેક વખતે ચીસો પાડતી રહેતી, નાની નાની વાતો પર મહેણા ટોણા મારતી અને પણ હાથ ઉઠાવતી, ક્યારેક ધક્કો મારતી તો ક્યારેક વાળથી પકડીને ખેંચી લેતી, જાણે કે હું કોઈ માણસ ન હોઉં, કોઈ નિર્જીવ વસ્તુ હોઉં જેને તે જેમ ઈચ્છે તેમ ઉપયોગ કરી શકે છે. હું અવારનવાર રાત્રે વિચારું છું, આ તે જ ઘર છે જ્યાં મેં હસી ખુશી મારું બાળપણ વિતાવ્યું, બેફિકર થઈને ફરી, અને આજે અહીંયા મારી કોઈ ઇજ્જત નથી. બધું બદલાઈ ગયું છે, પણ હવે મારે ચૂપચાપ બધું સહન કરવું છે. સવારથી સાંજ સુધી હું કામમાં લાગી રહેતી, પણ તો પણ મારી દરેક વખતે બેઇજ્જતી થતી. પણ એક દિવસ મેં નિર્ણય કરી લીધો કે મારે હવે ભૈયાને બધું જણાવવું પડશે. મેં તેમને કહ્યું કે મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. તે ખૂબ જ રૂખા અંદાજમાં મારી તરફ જોઈને બોલ્યા, બોલ શું વાત છે, જલ્દી બોલ. મેં ધીમેથી કહ્યું, ભૈયા, મારા પતિ સાથે તમારી પત્નીનો ચક્કર હતો અને હવે તે મારા પર જુલમ કરી રહી છે. ભૈયાએ મારી તરફ એમ જોયું જાણે તેમને વિશ્વાસ ન થયો કે હું આવું પણ કહી શકું છું. તે તરત ગુસ્સામાં બૂમ પાડીને બોલ્યા કે તું મારી પત્ની પર આરોપ લગાવી રહી છે. શું તારી પાસે આ વાતનો કોઈ પુરાવો છે? હું ચૂપ થઈ ગઈ, કારણ કે મારી પાસે કોઈ જવાબ નહોતો, કારણ કે પૂરી સચ્ચાઈ તો મારા પતિના ફોનમાં જ હતી, અને તે ફોન પણ હવે ન જાણે ક્યાં જતો રહ્યો હતો. જે દિવસે તે અકસ્માતનો શિકાર થયો, મેં કહ્યું કે પુરાવો તો નથી, પણ મેં મારી આંખોથી બધું જોયું છે અને તેણે મારી સામે બધું સ્વીકાર્યું પણ હતું. હું ખોટું નથી બોલી રહી. મારી વાત તેમના ગુસ્સાને ઓછો કરવાની જગ્યાએ વધુ વધારી દીધો. તેમના ચહેરા પર મારા માટે ભરોસો નહીં, પણ શક અને નફરત આવી ગઈ. તે બોલ્યા, તું ખોટી બોલી રહી છે. તને તો હવે કોઈ પૂછતું પણ નથી, એટલા માટે તું આવી વાતો કરી રહી છે. મેં કહ્યું કે તમે મને ખોટી સમજી રહ્યા છો. હું ભાભીની વિરુદ્ધ કોઈ ષડયંત્ર નથી કરી રહી. મેં ભૈયાની આંખોમાં જોયું તો તેમાં ન તો ભાઈવાળો પ્રેમ હતો, ન કોઈ હમદર્દી, માત્ર એક ઠંડક હતી. તે દિવસ પછી તો હાલત વધુ ખરાબ થઈ ગયા. ભૈયાએ મારાથી અંતર વધારી લીધું અને ભાભી હવે વધુ મારા સાથે ખરાબ વ્યવહાર કરવા લાગી, કારણ કે હવે તો તેમને પૂરો ભરોસો થઈ ગયો હતો કે ભૈયા હવે તેમની કોઈ વાત પર સવાલ નહીં ઉઠાવે. એક દિવસ હું વાસણ ધોઈ રહી હતી અને ભાભી ન જાણે ક્યાંથી જૂના વાસણ કાઢીને મને આપતી જઈ રહી હતી. ઠંડા પાણીમાં અમારા હાથ સંકોચાઈ રહ્યા હતા, પણ હું મજબૂર હતી. જ્યારે બધા વાસણ ભાભી કાઢી ચૂકી હતી તો તે ફળોની પ્લેટ લઈને મારી પાસે આવી અને ખૂબ જોરથી હસવા લાગી. તેમના ચહેરા પર કોઈ પરેશાની નહોતી. મને લાગ્યું કે શું તેમના દિમાગ ખરાબ થઈ ગયું છે. પછી તે બોલી, સારું, આ જણાવ, તને આ ક્યારે ખબર પડી કે મારો અને સુમિતનો ચક્કર ચાલી રહ્યો છે? તેમની આ વાતથી મારો હાથ રોકાઈ ગયો. હું તો દંગ જ રહી ગઈ. મને વિશ્વાસ ન થયો કે તે આટલી સરળતાથી આ વાત કહી શકે છે. મેં તેમની તરફ જોયું અને કહ્યું, શું કહી રહી છો તું આ? તે એકવાર ફરીથી હસી, જાણે કે તેને મારી હેરાની પર મજા આવી રહી હોય. પછી બોલી, સારું, તો તને બધું પહેલાંથી ખબર હતી. તો આ જણાવ, કેવું લાગ્યું હતું તને આ બધા વિશે જાણીને? તે ખૂબ જ આરામથી એક ફળ ઉઠાવીને ખાઈ રહી હતી, જાણે આ બધું તેમના માટે સામાન્ય વાત હોય. તે બોલી, ખબર છે તે મને કેટલો પ્રેમ કરતો હતો, કેટલી સારી સારી રોમેન્ટિક વાતો કરતો હતો, અને તારી તો હંમેશા બુરાઈ કરતો હતો. કહેતો હતો કે તારાથી તો તેને ધૃણા આવે છે. તેમના આ શબ્દો મારા અંદર આગ લગાવી રહ્યા હતા, પણ તો પણ હું ચૂપ હતી. પણ તે ન રોકાઈ. બોલી, જરા ગુસ્સો કરવાની જરૂર નથી. હવે તો તે જતો રહ્યો છે, અને હા, આ વાતનું સૌથી વધારે દુઃખ માત્ર મને છે. તને કયો તેનાથી પ્રેમ હતો, પણ તે તેનાથી સાચો પ્રેમ કર્યો હતો. મેં ગુસ્સાથી કહ્યું, સારું, તો પછી ભૈયાથી કયો પ્રેમ કર્યો છે તે? મારી વાત સાંભળીને તેનો ચહેરો એકદમથી બદલાઈ ગયો અને આંખોમાં શક્તિ આવી ગઈ. તે મારી પાસે આવી અને બોલી, તારું તો મોં બંધ રાખજે અને તારી ઓકાતમાં રહેજે. તને તો હજુ ખબર પણ નથી કે હું તારી સાથે શું કરવાની છું. તે બોલી, તું માત્ર મારી નણંદ નહીં, મારી સોતન પણ છે, અને એટલા માટે હું તને બિલકુલ પણ નહીં છોડું. તેમની અવાજમાં એક અજીબ નફરત અને જીદ હતી. ત્યારે એકદમથી ભૈયા પણ ત્યાં આવી ગયા. એક ક્ષણ માટે બધું રોકાઈ ગયું. ભાભી એકદમ નોર્મલ થઈ ગઈ, જાણે હમણાં કંઈ થયું જ નહોતું. મને આશા થઈ કે કદાચ ભૈયાએ બધું સાંભળી લીધું હોય, કદાચ તે ભાભીને કંઈક કહેશે, પણ ભૈયા તો ચૂપચાપ પાછા ચાલ્યા ગયા. તેમણે કંઈ પણ નહોતું સાંભળ્યું. તે દિવસ પછી તે ઘરમાં મારી મુસીબતો વધુ વધી ગઈ. એક દિવસ ભૈયા પ્રોપર્ટીના કાગળો લઈને મારી પાસે આવ્યા અને બોલ્યા કે આના પર સહી કરી દે. જે પણ પપ્પાએ તારા નામે કર્યું છે તે બધું મને પાછું આપ. ત્યારે મને પપ્પાની વાત યાદ આવી કે આ બધું તારું છે અને તું ક્યારેય કોઈ કાગળ પર સહી ન કરતી. મેં આજ વિચારતા ના પાડી દીધી. મારી વાત સાંભળીને તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે ચીસ પાડીને બોલ્યા, સહી તો તારે કરવી જ પડશે. જો આ ઘરમાં રહેવું હોય, નહીં તો પાછી હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. મેં તેમની તરફ જોઈને કહ્યું, તું મને આ ઘરમાંથી કાઢી મૂકીશ? તે વિના કોઈ સંકોચના બોલ્યા, હા, કાઢી મૂકીશ. આ શબ્દો મારા માટે કોઈ ચોટથી ઓછા નહોતા. તે ભાઈ જેની સાથે મેં મારું બાળપણ વિતાવ્યું, આજે મને મારા જ પપ્પાના ઘરમાંથી કાઢવાની વાત કરી રહ્યો હતો.
પપ્પાના જવાનું દુઃખ, પતિની બેવફાઈ, એક વિધવાની જિંદગી, ભાભીનો જુલમ, ભૈયાની બેરુખી, આ બધી વસ્તુઓથી હું પહેલાથી જ ખૂબ કમજોર થઈ ગઈ હતી. તે ઘરમાં મેં આટલા દુઃખ સહ્યા હતા કે મારા અંદર હવે કોઈ હિંમત બાકી નહોતી રહી. ઉપરથી હું એ પણ નહોતી વિચારી શકતી કે જે પણ પ્રોપર્ટી મારા નામે છે તેને વેચીને હું પોતે અલગ ક્યાંક જઈને રહું, કારણ કે હું હવે પોતાને ખૂબ વધારે કમજોર સમજવા લાગી હતી. એવું લાગતું હતું કે જો કોઈ પુરુષનો પડછાયો મારા માથા પર નહીં હોય તો દુનિયાવાળા મને જીવવા નહીં દે. હું પૂરી રીતે તૂટી ચૂકી હતી. મેં રડતા રડતા તેમની પાસે પ્રાર્થના કરી કે મને આ ઘરમાંથી ન કાઢો, હું ક્યાં જઈશ. તે બોલ્યા, તો પછી સહી કર. અને પછી આખરે મજબૂરીમાં મારે સહી કરવી પડી. તે વખતે મને એવું લાગ્યું જાણે મારા પપ્પાની બધી મહેનત, તેમનો પ્રેમ બધું જ એક ક્ષણમાં મારા હાથમાંથી જતું રહ્યું. હું રડતી રહી ગઈ, પણ હવે મારા હાથમાં માત્ર ખાલીપણું હતું. પણ તે દિવસે ભૈયા અને ભાભી ખૂબ ખુશ હતા, કારણ કે તેમનો હેતુ પૂરો થઈ ગયો હતો. આ ઘટનાના 2 દિવસ પછી જ ભાભીએ મને પોતાની ઢગલો સાડીઓ પ્રેસ કરવા માટે પકડાવી દીધી. હું લગભગ છેલ્લા 2 કલાકથી સતત પ્રેસ કરીને થાકી ચૂકી હતી. મારા હાથમાં દુખાવો થવા લાગ્યો હતો અને કમર પણ જકડાઈ ગઈ હતી, પણ તો પણ હું રોકાઈ શકતી નહોતી. હું તેમની એક મોંઘી સાડી પર પ્રેસ કરી રહી હતી કે ન જાણે ત્યારે શું થયું. કદાચ શોર્ટ સર્કિટ થયું અને પ્રેસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તણખલા નીકળવા લાગ્યા. હું ગભરાઈને પાછળ હતી. જ્યાં સુધી હું કંઈ સમજી શકું ત્યાં સુધીમાં ધુમાડો તેજ વધી ગયો. મેં જલ્દીથી સ્વિચ ઓફ કર્યો અને ત્યારે એકદમથી ભાભી ત્યાં આવી ગઈ. તેમણે ધુમાડો જોયો તો ગુસ્સાથી ચીસ પાડવા લાગી. મેં જેવી પ્રેસ ઉઠાવી તો જોયું કે તેમની સાડી સળગી ચૂકી હતી. આ જોઈને તે વધુ તેજ ચીસ પાડી, એટલી તેજ કે પૂરા ઘરમાં તેમની અવાજ ગૂંજી ગઈ અને એવું લાગી રહ્યું હતું જાણે દિવાલો પણ હલી ગઈ હોય. તે કહેવા લાગી, તે મારી 10,000ની સાડી બાળી નાખી. આટલી મોંઘી સાડી. તેમણે તરત જ દરવાજાની પાછળ રાખેલો દંડો ઉઠાવી લીધો અને જોર જોરથી બૂમો પાડતા તે મારા પર તે દંડો ચલાવવા લાગી. હું રડી રહી હતી, ચીસો પાડી રહી હતી, પણ તે રોકાવાનું નામ નહોતી લેતી. તે બોલી, નીકળી જા આ ઘરમાંથી અને આજ પછી તારું મોં પણ ન બતાવતી. દફા થઈ જા અહીંયાથી. મને તો વિશ્વાસ જ નહોતો થતો કે ભાભી મને પીટી પણ શકે છે. તે મને ધક્કો મારતી રહી અને પછી તેમણે મને દરવાજાની બહાર ધકેલી દીધી. હું લથડતી બહારની તરફ પડી ગઈ અને પછી તેમણે મારા મોં પર દરવાજો બંધ કરી દીધો. તે ઘર જે ક્યારેક મારું હતું, આજે મને ત્યાંથી જ બહાર કાઢી મૂકવામાં આવી, જાણે કે મારું ત્યાં કોઈ અસ્તિત્વ જ ન હોય. મને સમજાતું નહોતું કે હું હવે ક્યાં જઈશ, શું કરીશ. હું રસ્તા પર પડી હતી. તડકો પણ ખૂબ તેજ હતો. લોકો પસાર થઈ રહ્યા હતા, ગાડીઓ આવી જઈ રહી હતી, પણ હું ત્યાં જ પડી આંસુ વહાવી રહી હતી. લોકો માત્ર તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈ કંઈ નહોતું કરી રહ્યું. બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા, એટલે હું ઉઠવાની કોશિશ કરતી, પણ ફરીથી પડી જતી. મનમાં ખ્યાલ આવતો કે કદાચ ભૈયા આવી જશે અને મને અંદર લઈ જશે અને બધું ઠીક કરી દેશે, પણ એવું કંઈ ન થયું. અત્યારે અચાનકથી એક જોરદાર હોર્નનો અવાજ સંભળાયો, જેનાથી હું ચોંકી ગઈ અને કચડાઈને એક તરફ થવા લાગી. મારી સામે એક મોટી ગાડી ઊભી હતી. તે ગાડી સૂરજના પ્રકાશમાં ખૂબ તેજ ચમકી રહી હતી. ત્યારે જ ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી 2 ગાર્ડ બહાર નીકળ્યા. તે એકદમથી મારી તરફ ચાલીને આવવા લાગ્યા. હું સમજી ગઈ કે આ લોકો પણ મને ઉઠાવીને ફેંકવા આવી રહ્યા છે, મને બેઇજ્જત કરશે, જેમ કે બધા કરે છે. મેં તરત જ મારી હાલત જોઈ. હું આ સમયે કોઈ પણ રીતે ઠીક નહોતી લાગી રહી. મેં મારા કપડાને સમેટવાની કોશિશ કરી અને ઉઠવાની પણ મને ખૂબ કમજોરી લાગી રહી હતી. ત્યારે અચાનક તે ગાડીની અંદરથી એક શખ્સ નીકળ્યો. તેની પર્સનાલિટી ખૂબ જ અલગ હતી. તેણે ખૂબ મોંઘા કપડાં પહેર્યા હતા. તેણે પોતાના ચશ્માને ઠીક કર્યા અને મારી તરફ પગલાં ભરતો આવવા લાગ્યો, જેને જોઈને હું વધુ ગભરાઈ ગઈ. મને લાગ્યું કે ક્યાંક આ પણ મને મારશે તો નહીં, પણ તે એકદમથી મારી બરાબર ઘૂંટણીએ આવીને બેસી ગયો. હું તો દંગ રહી ગઈ કે આટલો મોટો માણસ, આટલા મોંઘા કપડાં પહેરેલો અને મારી સામે આમ ઘૂંટણીએ કેમ બેસી ગયો છે. તેણે એકદમથી પોતાનો હાથ મારી તરફ લંબાવ્યો અને બોલ્યો, ચાલ મારી સાથે ચાલ. હું ગભરાઈને બોલી, તું કોણ છે? હું તો તને જાણતી પણ નથી. તે ધીમેથી હસ્યો અને તેણે પોતાના ચશ્મા ઉતાર્યા અને બોલ્યો, તું મને નથી ઓળખતી? ધ્યાનથી જો મને. મેં તેની આંખોમાં ધ્યાનથી જોયું. એવું લાગી રહ્યું હતું જાણે તે મને પહેલાંથી ઓળખે છે, પણ તો પણ મેં કહ્યું કે હા, હું તને નથી ઓળખતી. તું કોણ છે? તો તે કહેવા લાગ્યો, જ્યારે મને જાણી જઈશ ને ત્યારે સમજી જઈશ કે તારો મારી સાથે શું સંબંધ છે. હું તો મૂંઝવણમાં પડી ગઈ કે તે કહેવા શું માંગે છે. મેં કહ્યું, કોણ છે તું અને શું વાતો કરી રહ્યો છે? પછી તે થોડાક આગળ ઝૂકીને બોલ્યો, ઓળખ્યો નહીં મને? હું દેવ છું. આ નામ સાંભળીને મારા મગજમાં તે જૂની તસવીર ઘૂમી ગઈ. તે છોકરો જેના કપડાં ફાટેલા જૂના હતા, જેનો સાધારણ ચહેરો હતો, જે મહોલ્લામાં ભીખ માંગતો આવતો હતો, જેની સાથે હું વાતો કરતી હતી, જેને હું ખાવાનું ખવડાવતી હતી. મેં ધ્યાનથી જોયું અને પાંપણ ઝબકાવી તો તેણે પણ હળવું માથું હલાવીને કહ્યું, હા, હું જ. જો અચાનકથી પછી ન જાણે શું થયું, મને મારી આંખોની આગળ અંધારું છવાઈ ગયું અને હું ત્યાં જ બેહોશ થઈ ગઈ.
ત્યારે મને હોશ આવ્યો તો હું એક શાનદાર રૂમમાં હતી જ્યાં શાંતિ હતી, નરમ પથારી હતી. દેવ મારી પાસે જ બેઠો હતો. તેણે મને આંખો ખોલતા જોઈ તો બોલ્યો, તને કંઈ નહીં થાય, હવે તું બિલકુલ સુરક્ષિત છે. હું ઉઠવાની કોશિશ કરતા પૂછવા લાગી, આ બધું શું છે? હું અહીંયા કેવી રીતે પહોંચી? તે થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, જે દિવસે તારા ભાઈએ મને બેઇજ્જત કરીને કાઢ્યો હતો તે જ દિવસે મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું મારી જિંદગીને બદલીને રાખીશ. પણ તારી મદદને મેં હંમેશા યાદ રાખી અને ભગવાને પણ મારો સાથ આપ્યો. મને એક સારા માણસનો સપોર્ટ મળ્યો અને મેં ભણવામાં ખૂબ મહેનત કરી અને આજે હું આટલા વર્ષો પછી ડીએમની પોસ્ટ પર છું. હું તો તને હેરાનીથી જોતી જ રહી ગઈ, જાણે કે આ સપનું હોય. તે બોલ્યો, મારા જીવનમાં સફળ થયા પછી હું તને શોધતો આવ્યો હતો, પણ ખબર પડી કે તારા લગ્ન થઈ ગયા. એટલા માટે હું તને ક્યારેય ન મળ્યો, કારણ કે હું નહોતો ઈચ્છતો કે તારી જિંદગીમાં મારી વજહથી ફરીથી કોઈ સમસ્યા થાય. પણ જ્યારે મને આ ખબર પહોંચી કે તું વિધવા થઈ ગઈ છે તો હું પોતાને રોકી ન શક્યો. આના પછી મેં દેવને બધું જણાવી દીધું. પપ્પાના મૃત્યુ, મારા પતિની બેવફાઈ, ભાઈનું પ્રોપર્ટી લઈ લેવું, ઘરની તે બેઇજ્જતી, તે બધું સાંભળતો રહ્યો. પછી બોલ્યો, તે ખૂબ સહન કર્યું છે, પણ હવે તારી સાથે બીજું કંઈ ખોટું નહીં થવા દઉં. આના પછી તે મને આરામ કરવા કહીને જતો રહ્યો. સાંજે જ્યારે પાછો ફર્યો તો તેના હાથમાં મારા માટે ખૂબ સારા સારા કપડાં હતા. પછી તે બોલ્યો, આરોહી, મારી સાથે લગ્ન કરીશ? હું એક ક્ષણ માટે ચૂપ રહી. પછી તે કહેવા લાગ્યો, જુઓ, હું તને ત્યારથી જ ખૂબ પસંદ કરું છું. મને ક્યારેય પણ એક પરિવારનું સુખ ન મળી શક્યું. પણ સાચું કહું તો જ્યારે તું મારી જિંદગીમાં આવી હતી ત્યારે જ મેં તારી સાથે એક સુખી પરિવારનું સપનું જોયું હતું અને આજે જિંદગીએ મને ફરીથી તે મોકો આપ્યો છે. પ્લીઝ મારા આ સપનાને પૂરું કરી દે. મેં તેને હા કહી દીધી અને પછી ખૂબ જ સાધારણ રીતે અમારા લગ્ન થઈ ગયા. મેં એક લાંબા સમય પછી મારી જિંદગીમાં શાંતિ અનુભવી. એક સમય હતો જ્યારે હું પોતે નોકરાણીની જેમ કામ કરતી હતી, પણ આજે હું એક શાનદાર ઘરમાં રહી હતી જ્યાં નોકરોની લાઈન હતી, 2-3 ગાડીઓ હતી. તેમણે મને કહ્યું કે તારા ભાઈએ તારાથી જે લઈ લીધું છે તેને હવે ક્યારે મેળવવાનું વિચારતી પણ નહીં. તેને ભૂલી જા, તેનું દુઃખ મનાવવું છોડી દે. મારી પાસે જે કંઈ છે તે બધું તારું જ છે અને તારે આટલા માટે કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. મેં દેવને કહ્યું, મારા ભાઈ ભાભી તો વિચારતા હશે કે હું ઘરેથી ભાગી ગઈ. તો દેવે કહેવા લાગ્યો, ઠીક છે, તો પછી આપણે તેમના ઘરે જઈએ છીએ. મેં ના પાડી, પણ તે કહેવા લાગ્યો કે નહીં, તું મારી ધર્મપત્ની છે અને કોઈ પણ તારા વિશે કંઈ ખોટું વિચારશે હું સહન નહીં કરી શકું. પછી અમે ગાડીમાં બેસીને ભાઈના ઘર તરફ રવાના થઈ ગયા. દેવે સિક્યોરિટી ગાર્ડ ભાઈને બહાર બોલાવ્યા. જ્યારે તે આવ્યા તો હેરાન રહી ગયા. દેવે તેમને બધું જણાવી દીધું કે કેવી રીતે અમારા લગ્ન થયા છે અને કેવી રીતે ભાભીએ મને પરેશાન કરીને ઘરમાંથી કાઢી હતી. ભાઈને જાણે કંઈ સમજાતું નહોતું. તેણે જ્યારે ગાડી અને સિક્યોરિટી ગાર્ડ જોયા તો તે હેરાનીથી કહેવા લાગ્યો કે તમે મારી બહેન સાથે લગ્ન કરી લીધા. પણ તમે તો? દેવે કહ્યું, હા, હું આ જિલ્લાનો ડીએમ છું, પણ કદાચ તે મને ઓળખ્યો નહીં. હું તે જ ભિખારી છું જેને એક દિવસ તે ધક્કો મારીને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો હતો. આ સાંભળીને મારા ભાઈના ચહેરાનો રંગ ઉડી ગયો. તે આ વાત પર વિશ્વાસ નહોતા કરી શકતા. તેમની આંખોમાં ભયંકર શરમ આવી ગઈ. તે કંઈ બોલી ન શક્યા. આના પછી અમે લોકો પાછા ચાલ્યા આવ્યા. દેવ મારું ખૂબ ધ્યાન રાખતા હતા. મેં મારી જિંદગીમાં એટલા દુઃખ જોયા હતા કે હવે જે શાંતિ મળી હતી તેને ગુમાવવાનો ખૂબ ડર લાગવા લાગ્યો હતો. સમય વીતતો ગયો અને ખબર પડી કે હું માં બનવાની છું. આ ખબરે મારી અને દેવની દુનિયાને ખુશીઓથી ભરી દીધી હતી. હું ભગવાનનો દરરોજ આભાર માનતી હતી. દેવ હવે મારું પહેલાંથી પણ વધારે ધ્યાન રાખતા હતા. દરેક વખતે મારી ચિંતા રહેતા હતા. નોકરોને સખત સૂચના આપી રાખી હતી તેમણે કે મને કોઈ પણ સમસ્યા ન થવી જોઈએ. મારો 6ઠ્ઠો મહિનો ચાલી રહ્યો હતો કે એક દિવસ દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલ્યો તો સામે ભૈયા હતા. તે ભાઈ જેણે મારાથી મોં ફેરવી લીધું હતું આજે મારા દરવાજા પર ઊભો હતો. તેની આંખોમાં આંસુ હતા. હું થોડી ક્ષણ તેને જોતી રહી. પછી તે બોલ્યા, શું હું અંદર આવી શકું છું? હું એક તરફ હટી ગઈ. મેં તેમને ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યા. દેવ પણ ત્યાં આવી ગયા. ભૈયાએ જ્યારે તેમને જોયા તો નજર ઝુકાવી લીધી અને ધ્રુજતા હાથે પાણીનો ગ્લાસ ઉઠાવ્યો, પણ તે પાણી પી ન શક્યા. પછી એકદમથી રડતા રડતા બોલ્યા, આરોહી, હું બરબાદ થઈ ગયો. તારી ભાભીએ ધોખાથી મારી પ્રોપર્ટીને પોતાના નામે કરાવી લીધી અને તેણે મને ઘરમાંથી કાઢી મૂક્યો. તું સાચું કહેતી હતી, તે સ્ત્રી બેવફા હતી, પણ મેં તે વખતે તારી વાતો પર ભરોસો ન કર્યો. તેની નજર શરૂઆતથી અમારી પ્રોપર્ટી પર હતી. એટલા માટે પહેલાં તેણે મને પોતાની વાતોમાં ફસાવીને તારા નામની બધી પ્રોપર્ટી મારા નામે કરાવવાનું દબાણ કર્યું હતું અને જ્યારે બધું મારા નામે થઈ ગયું તો તેને ધોખાથી બધું પોતાના નામે કરી લીધું. આ સાંભળીને મારા ચહેરા પર તે જૂનો દર્દ આવી ગયો. મેં કહ્યું, તો હવે જ્યારે તમારા હાથમાં કંઈ નથી બચ્યું તો તમને મારી યાદ આવી ગઈ? આ સાંભળીને ભૈયાએ માથું ઝુકાવી લીધું. બોલ્યા, તું ઠીક કહી રહી છે. કદાચ મને અહીં આવવાનો કોઈ અધિકાર નથી, પણ હવે કોઈ નથી જે મારો સાથ આપે. પછી તે દેવ તરફ શરમ અને પસ્તાવા સાથે જોતા હાથ જોડીને બોલ્યા,
સાહેબ, એક તે દિવસ હતો જ્યારે મેં તે દુબળા પાતળા ગરીબ છોકરાને માર્યો પીટ્યો હતો કારણ કે મારી બહેન તેને ખાવાનું ખવડાવી રહી હતી. મેં તેને પોલીસ બોલાવીને જેલ મોકલવાની ધમકી પણ આપી હતી. તે વખતે હું મારી અકળમાં આંધળો હતો, પણ આજે કિસ્મત જુઓ, જેને હું ભિખારી સમજીને ભગાડ્યો હતો, આજે હું તેના જ દરવાજા પર ખુદ ભિખારી બનીને આવ્યો છું, તેની પાસે ભીખ માંગવા માટે. ત્યારે ભૈયા એકદમથી દેવના પગની તરફ વધ્યા અને બોલ્યા, મેં તમારી સાથે ખૂબ ખરાબ કર્યું હતું સાહેબ. તમે ચાહો તો મને પણ આ જ વખતે ઘરમાંથી ધક્કો મારીને કાઢી શકો છો, પણ હવે મારા માટે માત્ર તમે જ એક આશા છો, જે મને મારું બધું પાછું અપાવી શકો છો. હું આજે તમારી પાસે ભીખ માંગુ છું. દેવે કહ્યું, તમને ખબર છે તે દિવસે હું ચૂપચાપ કેમ ચાલ્યો ગયો હતો? કારણ કે મારી પાસે ગુમાવવા માટે કંઈક નહોતું, ન પૈસા, ન ઘર, ન તાકાત. પણ તે દિવસે તમારી બહેને મને રોટલી આપી હતી. સાચું કહું તો તે એક માણસને આગળ વધારવા માટે રોટલીથી પણ વધારે કોઈના પોતાપણાના અને વિશ્વાસની જરૂર હોય છે. આ સાંભળીને ભૈયા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા, મને માફ કરી દો, કદાચ હું તમારી મદદને લાયક નથી. આ કહીને ભૈયા ઉઠવા લાગ્યા તો દેવે તેમના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, જો આજે હું તમારી પાસેથી બદલો લઉં તો પછી મારામાં અને તમારામાં ફરક શું રહેશે? ભાઈએ હેરાનીથી દેવ તરફ જોયું. દેવે દ્રઢ અવાજમાં કહ્યું, હું ડીએમ છું, કાયદાને મારા હિસાબે ઉપયોગ ન કરી શકું, પણ જો તમારી સાથે ધોકો થયો છે તો કાયદાના સાચા ઉપયોગને સારી રીતે જાણું છું. તેમણે તરત ફોન ગુમાવ્યો, લાંબી પહોળી વાત કરી. ફોન મૂક્યા પછી દેવે ભૈયાને કહ્યું, આવતીકાલે સવારે જ બધા રેકોર્ડ કઢાવી લેવામાં આવશે, દરેક ડોક્યુમેન્ટની તપાસ થશે. ભરોસો રાખો, જો ખોટું ષડયંત્ર થયું છે તો ધોકેબાજને અદાલતની સામે જવાબ આપવો પડશે. દેવ બોલ્યા, ભૈયા તમે આ ઘરમાં મહેમાન નથી, આ ઘર તમારી બહેનનું છે. તમે મને પોતાના ઘરના દરવાજામાંથી ભગાડ્યો હતો, પણ હું એટલો નાનો નથી કે તમને ખરાબ વખતમાં ઠોકર મારી દઉં. આ સાંભળીને ભૈયા રડતા રડતા દેવના પગમાં પડી ગયા. પછી દેવે તેમને ઉઠાવીને ગળે લગાવી લીધા. આ જોઈને હું પણ રડવા લાગી અને વિચારવા લાગી કે દેવનું દિલ કેટલું મોટું છે. મારી એક નાની સારી વાતનો તેમણે 100 ગણો પાછો આપીને જવાબ આપ્યો. કેટલાક સપ્તાહ પછી પૂરા મામલાની તપાસ શરૂ થઈ ચૂકી હતી. જૂના દસ્તાવેજો કાઢવામાં આવ્યા, બેંકના રેકોર્ડ જોવામાં આવ્યા, રજિસ્ટ્રી કાર્યાલયમાંથી ફાઇલો મંગાવવામાં આવી. એક એક કાગળની તપાસ થવા લાગી. ધીમે ધીમે સચ્ચાઈ સામે આવવા લાગી. ઘણા દસ્તાવેજો એવા હતા જેના પર સહી તો ભાઈની હતી, પણ તેમને એવું જણાવવામાં આવ્યું હતું કે બેંક અને ટેક્સ સાથે જોડાયેલા કાગળ છે. કેટલાક ગવાહોના નિવેદન પણ સામે આવ્યા. બેંક ખાતાઓમાંથી પૈસાના લેવડ દેવડનો રેકોર્ડ પણ મળ્યો. હવે ભાભીની ગભરાહટ વધવા લાગી. તેને પહેલીવાર અહેસાસ થયો કે જે રમત તે ખૂબ ચાલાકીથી રમી રહી હતી તે હવે કાયદાની પકડમાં આવી ચૂકી છે. એક દિવસ પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ કર્યું કે આ બધું તેમણે પોતાના નવા પ્રેમી સાથે મળીને કર્યું છે. પછી દેવે તેમને કહ્યું કે હવે આ બધા રેકોર્ડના આધારે તેમના વિરુદ્ધ મામલો અદાલતમાં પહોંચશે. આ સાંભળીને તેમનો ચહેરો પીળો પડી ગયો. તેમના નવા પ્રેમીની પણ હાલત ખૂબ ખરાબ હતી અને ભાભી પણ રડવા લાગી, કારણ કે તેમનો નવો પ્રેમી તેમની પાસેથી જ જાન છોડાવવા લાગ્યો હતો. તેણે આખો આરોપ ભાભી પર જ નાખી દીધો કે આણે જ મને આ ષડયંત્રમાં જાણી જોઈને સામેલ કર્યો, મને લાલચ આપ્યો અને ભરમાવ્યો કે મને પણ લાખોનો ફાયદો થશે અને હું આ ભૂલ કરી બેઠો. આ સાંભળીને ભાભી તૂટી ગઈ અને ભાભીએ પોતાના બધા ગુના સ્વીકાર કરી લીધા. ભૈયાને પણ સમજાઈ ચૂક્યું હતું કે જે સ્ત્રી માટે તેમણે પોતાની બહેન સાથે આટલું ખરાબ કર્યું, તે જ સ્ત્રીએ તેમના જીવનનો પાયો હલાવીને મૂકી દીધો હતો. મામલો અદાલત પહોંચ્યો. કેટલાક મહિનાઓ સુધી એ સુનાવણી ચાલતી રહી. જજે બધા દસ્તાવેજો, ગવાહોના નિવેદનો અને તપાસ રિપોર્ટ્સ જોયા પછી ફેંસલો સંભળાવ્યો. અદાલતે માન્યું કે સંપત્તિનું હસ્તાંતરણ ધોખા અને ખોટા પ્રસ્તુતિકરણના આધારે જ થયું હતું. એટલા માટે તે રજિસ્ટ્રી અને તેનાથી જોડાયેલા દસ્તાવેજો રદ કરવામાં આવે છે. ફેંસલો સાંભળતા જ અદાલત કક્ષમાં સન્નાટો છવાઈ ગયો. જજે આદેશ આપ્યો કે સંપત્તિનું સ્વામિત્વ પાછું તે જ વ્યક્તિને આપવામાં આવે જેના નામે તે મૂળ રૂપે હતી. ભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે તેને પોતાનું ઘર પાછું મળી રહ્યું હતું. સાથે જ ભાભી અને તેના પ્રેમી વિરુદ્ધ ધોખાધડી અને ષડયંત્રથી જોડાયેલા આરોપો પર અલગ અલગ અપરાધિક મુકદ્દમો ચલાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો. અદાલતમાંથી બહાર નીકળતી વખતે ભાઈની નજર મારા પર અને દેવ પર પડી. તે થોડી ક્ષણ તેમને જોતો રહ્યો, પછી ધીમેથી પાસે આવ્યો. તેની અવાજ ભરેલી હતી. જે દિવસે તમે ઘરમાંથી કાઢવા આવી હતી તે જ દિવસે ભગવાને મારો ફેંસલો લખી દીધો હતો. આજે જો તમે બંને મારા હાથ ન પકડોત તો હું રસ્તા પર હોત. મારી આંખો ભીની થઈ ગઈ. દેવ બોલ્યા, ભૈયા ઘર પાછું મળી ગયું છે, હવે કોશિશ કરો સંબંધો પણ પાછા મળી જાય. ભૈયાએ અમે બંનેને ગળે લગાવી લીધા. સમય ખરેખર અજીબ હોય છે. ક્યારેક તે માણસને રોટલી માટે ભટકાવે છે અને ક્યારેક તે જ માણસને એટલો ઊંચો ઉઠાવી દે છે કે તે બીજાઓનો સહારો બની જાય છે. અને તે દિવસે મને લાગ્યું કે કદાચ ન્યાય માત્ર અદાલતમાં નથી મળતો,
ક્યારેક જિંદગીમાં પણ મળી જાય છે. આજે હું મારા દીકરા અને દેવ સાથે ખૂબ ખુશ છું અને ક્યારેક પણ પલટીને મારી તે ખરાબ જિંદગીને જોવા નથી ઈચ્છતી. તો દોસ્તો, તમે લોકો કયા શહેરથી અમારી કહાની સાંભળી રહ્યા છો અને તમને આ કહાની પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર કહાનીઓ લાવતો રહું. આ એક કાલ્પનિક કહાની છે જેનો વાસ્તવિક ઘટનાઓ કે વ્યક્તિઓ સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન અને શિક્ષા પ્રદાન કરવાનો છે. પાત્રો અને ઘટનાઓને વાસ્તવિક ન માનવા. આભાર.